વ્યાખ્યા અને ફુગાવાના કારણ સમજીશું. તો સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ વધારો. ફુગાવાની વ્યાખ્યા: વસ્તુના પુરવઠા કરતાં જો જેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા આપેલી છે ડૉક્ટર એપી લર્નરે. તે જ્યારે બજારમાં જો કોઈ પણ વસ્તુના પુરવઠા કરતાં એની વધારે પ્રમાણમાં માંગ હોય તો તે ફુગાવાનું સર્જન કરે છે. ત્યારબાદ છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તે સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે. જો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધતી હોય તો તે પણ તે ફુગાવાનું સર્જન કરતી હોય છે. આ વ્યાખ્યા આપેલી છે ડૉક્ટર એસી પિગુએ. ત્યારબાદ છે કે ફુગાવાના કારણો. તો ફુગાવાનું પહેલું કારણ છે માંગમાં વધારો, કે કોઈ પણ વસ્તુની માંગ વધવાને કારણે જો ફુગાવાનું સર્જન થાય તો તેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. ત્યારબાદ માંગમાં વધારાનું પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો, કે જ્યારે લોકો પાસે વધારે પ્રમાણમાં નાણાં હોય, જ્યારે બજારમાં વધારે પ્રમાણમાં નાણું હોય તો તે છે કોઈ પણ વસ્તુની માંગનું છે સર્જન કરતી હોય છે. તેને લીધે છે ફુગાવાનું સર્જન થતું હોય છે. ત્યારબાદ આવ્યું કે સરકારના જાહેર ખર્ચમાં વધારો. તો સરકાર છે લોકોના હિત માટે વિવિધ પ્રકારના ખર્ચ કરતી હોય છે, જેને લીધે લોકો પાસે વધારે પ્રમાણમાં નાણાં આવે છે અને એ છે કોઈ પણ વસ્તુની માંગનું સર્જન કરે છે, જેને લીધે શું થતું હોય છે કે ફુગાવાનું સર્જન થતું હોય છે. ત્યારબાદ આવ્યો વસ્તી વધારો, કે જે મોટા પ્રમાણમાં જો વસ્તીમાં વધારો થતો હોય તો વસ્તુની માંગ છે એ વધવાની છે, જેને લીધે શું થતું હોય છે કે ફુગાવાનું સર્જન થાય છે. ત્યારબાદ આવ્યું ખર્ચમાં વધારો, કે ઉત્પાદનના જે બધા સાધન છે એની પાછળ જો ખર્ચ કરવામાં વધારે પ્રમાણમાં આવે કે એ બધી સાધનની કિંમત જો વધવા માંડે તો તે પણ એક છે ફુગાવાનું સર્જન કરે છે. એટલે કે ખર્ચ વધવાને કારણે જો ફુગાવાનું સર્જન થાય તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. ત્યારબાદ છે અન્ય કારણો. તો અન્ય કારણોમાં પહેલું છે કરવેરા નીતિ. સરકાર છે એ વધુ પ્રમાણમાં ટેક્સ લે કે કર લેતી હોય છે, તેને કારણે શું થતું હોય છે કે ફુગાવાનું સર્જન થતું હોય છે. ત્યારબાદ આવ્યું આયાતી વસ્તુની કિંમતમાં વધારો, કે જે વસ્તુની આપણે આયાત કરી છે, બીજા દેશમાંથી મંગાવી છે, તેની કિંમતમાં જો વધારો થાય તો તે પણ છે એ ફુગાવાનું સર્જન કરે છે. અને અછત, કે કોઈ પણ વસ્તુ છે એની અછત થઈ ગઈ, એનો પુરવઠો ઓછો છે માર્કેટમાં પણ એની માંગ વધુ છે તો તે પણ છે ફુગાવાનું સર્જન કરે છે. થેન્ક યુ.